વધારે હોય અને જો તમે ઘટાડવા માંગતા હોય તો હવે બહુ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમારા રસોડામાં ઘણી અમુક એવી વસ્તુઓ છે જ કે જે તમને અજ્ઞાનતાવશ ખબર નથી કે જેનાથી તમારું વજન ઘટી શકે છે. હવે આવી બધી વસ્તુઓ છે, આપણા ઘરના બુઝુર્ગ હોય, આપણા વડીલો આપણને કીધું પણ હશે, પણ આપણે શું છે એ વસ્તુ પર બહુ ધ્યાન નથી આપ્યું અને બહુ વિચારતા નથી. જેમ કે એમાં શું હોય છે કે ઘણી વખત આ જે આપણા નુસ્ખા છે ને એ ફાયદા બી ઘણા કરી જાય છે. વજન બી ઘટે છે, તમારા પાચન તંત્રને બી ફાયદો થાય છે. એમાં શું હોય છે કે જો શું શું તમારા શરીર માટે ઇમ્પોર્ટન્ટ છે એના વિશે ચર્ચા કરીએ તો કે એક અજમો છે, એક જીરું છે, વરિયાળી છે, મેથી છે, લીંબુ છે, હવે આદુ છે. આમાંથી તમને જે મળી શકે એ, ધારો કે તમને ઘરમાં આજે અજમો છે તો તમે અજમો બી એમાં શું હોય છે, કોઈ બી વસ્તુ તમે લો ને તો પહેલા 1 ચમચીથી શરૂઆત કરો. એક ગ્લાસ પાણી લો, એની અંદર 1 ચમચી નાખો, અજમો નાખો, મેથી નાખો, આમ તો મિક્સ બી કરી શકો છો. પણ શું 2 દિવસ પછી શું તમારા પાછું શરીરને કેટલું, આપણા શરીર કેટલું સહન કરી શકે છે? શરીરમાં કઈ તકલીફ તો નથી થતી ને? જેમ કે ઘણી વખત પ્રેગ્નેન્ટ બહેનો હોય તો એમને તકલીફ થઈ જાય, ઘણા લોકોને એસિડિટી હોય એમને તકલીફ થઈ જાય, કોઈને પેટમાં ચાંદા હોય તો બી તકલીફ થઈ જાય. એટલે નોર્મલ વ્યક્તિ હોય તો કઈ વાંધો નથી, પણ કોઈ આ પેટની કોઈ તકલીફ હોય, એસિડિટી રહેતી હોય, કોઈ પ્રેગ્નન્સી હોય તો આ બધી વસ્તુઓ ના કરાય. તો તમે શું કરો કે કોઈ બી આ અજમો હોય, મેથી હોય કે જીરું હોય તો આ મિક્સ કરીને એક ગ્લાસમાં થોડું થોડું એક ચમચી નાખીને આખી રાત એક ગ્લાસ પાણીમાં મૂકી આમ નાખી દો, પછી એને ઢાંકી દો અને સવારે ઉઠીને એક તમારા જે ગેસ ઉપર એક થોડું પાણી લો, પાણી તો લીધું જ હોય એમાં, એટલે પાણી ગેસ પર ઉકાળીને પછી એને ઠંડુ કરીને પી જાઓ તો બી આ એક શું છે મોર્નિંગ ડ્રિંક્સ કહેવાય આ રીતનું. અને એ પીવાથી તમને અમુક સમય પછી દેખીતા ફાયદા દેખાય. પણ આમાં શું હોય છે કે આપણે જનરલી બધા મોસ્ટ ઓફ એક એક મહિના કરતા જ હોય છે, પણ દેખીતા ફાયદા દેખાતા નથી. એનું કારણ શું છે કે તમે મોર્નિંગ ડ્રિંક્સ તો સારું એવું બનાવો છો, તમને નોલેજ બી સારું હોય છે કે ભાઈ ઘણા આપણા એવા આગળના આપણા જે પૂર્વજો આપણને કહી જાય છે, પણ ફાયદો કેવી રીતે થાય? આ ડ્રિંક્સ તમે, હું તો કહું છું કે જો તમે એક સવારે ઉઠીને એક હુંફાળું 1 ગ્લાસ પાણી પીવો ને તો બી ફાયદો થાય. 1 ગ્લાસ પાણી, કેમ કે પાણીમાં કોઈ કેલરી હોતી નથી. હવે ખાલી હુંફાળું ગરમ કરીને પીવો તો બી ફાયદો થાય. પાણીમાં તમે એક લીંબુ એડ કરીને નાખો, તો ખાલી લીંબુ નાખીને પીવો તો બી તમને ફાયદો થવાનો છે. હવે એની અંદર તમે કદાચ કોઈ આદુ નાખો કે કોઈ આવા કોઈ મસાલા છે આપણા જીરું, શું જીરું, પછી શું કહેવાય અજમો છે, મેથી છે, એવું નાખીને બી પીવો, તમને જે મળી શકે, જે અનુકૂળ હોય, જે તમારા શરીરને પાછું શું કે માફક આવતું હોય એ તમે લઈને એને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને બી પી શકો છો. એટલે રાત્રે ના બોળી રાખો, સવારે ઉઠીને ડાયરેક્ટ ઉકાળીને પીવો ઠંડુ કરીને તો બી ચાલે. કશું ના મળે તો તમે લીંબુ પાણી બી પી શકો છો. જો લીંબુ બી પાચન સુધારે, અને આ બધું પીણાથી શું છે તમારું પાચન બી સુધરે છે અને તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ બી સારી થાય છે. એટલે એક ફાયદો તો એ બી થઈ શકે છે તમને. અને બીજો ધીરે ધીરે તમારા જે અમુક શું ફેટ બી તમારી ઓગળી શકે છે. હવે કઈ રીતે ફેટ ઓગળે એના વિશે હું તમને આજે ચર્ચા કરું. તો કે પહેલું તો તમે શું જો દેખીતો તમને મહિનામાં જે ફાયદો જોઈતો હોય તો હું મારા દર્દીઓને આ ડ્રિંક્સ આ રીતે પીવડાવું છું કે પહેલા તો તમે શું કરો કે જેને બી જો વધારે આ ડ્રિંક્સનો ફાયદો લેવો હોય તો એને જમવાનું 5 થી 6 વાગ્યા સુધી જમી લેવું પડે. પહેલો નિયમ એ બનાવો. પછી તમે જેટલા લેટ જશો એટલો બધો ફાયદો ના થાય. એટલે તમે જે જમવાનું છે 5 થી 6, બહુ 6:30, તો 6:30 તમે જમી લો ધારો કે. પછી રાત્રે કશું જ ના લો, કોઈ નાસ્તા નહીં, કોઈ ડ્રિંક્સ નહીં, કોઈ ફ્રૂટ્સ નહીં, આખી રાત કોરી કાઢો. સવારે ઉઠો એટલે શું છે તમારું પેટ એકદમ ખાલી છે. એકદમ પેટ ખાલી હોય ને એટલે એ ટાઈમમાં શું છે કે તમે જે તમારું જે જમવાનું હોય ને એ બધું આખી રાત તમારા જે કોષોએ મહેનત કરી હોય ને એ પાચનની ક્રિયા કરી ને બધી ઘણી ક્રિયાઓ ચાલે, શ્વસન ક્રિયા ને રુધિર, એટલે બધી અંદર ધડ તમે આરામથી સુઈ ગયા પણ અમુક ક્રિયાઓ ચાલતી હોય છે. તે એમાં ને એમાં શું છે, અને આ મેન તમારા જે કોષોનું કામ પાચનનું હોય છે, એ બધું પાચન પતી જાય એટલે સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે તમારું પેટ એકદમ ખાલી થઈ ગયું હોય છે. હવે એ ટાઈમમાં શું છે કે તમારા શરીરને બી એ ટાઈમમાં બી કેલરીની જરૂર હોય છે.
કે સવારે આપણે કઈ ઉઠ્યા ને કશું જરૂર નથી. સવારે આપણે નોર્મલ બેસી રહીએ ને તો બી કેલરીની જરૂર છે. થોડું કામ કરીએ તો બી કેલરીની જરૂર. હવે કહેવાનો મતલબ છે કે કશું કામ ના કરીએ, ખાલી બેસી રહીએ સવારમાં તો બી 30-40 કેલરીની જરૂર પડે. અને થોડું કસરત કરીએ અને એવું કંઈક કરીએ, કસરત કરતા હોય કે તમે દોડો, રનિંગ કરો તો તમને 150 કેલરીની જરૂર પડે. એટલે સવારે તમારે જે કેલરી બધું જે તમે ભોજન લીધું છે એ રાત્રે પૂરી થઈ ગઈ. હવે સવારે તમારે કેલરીની જરૂર પડે છે. તો એ ટાઈમમાં તમે શું છે તમારા શરીરને કેલરી આપવાનું બંધ કરી દીધું. અને આ બધું ડ્રિંક્સ જે બનાવ્યું છે એમાં તમારે મોરસ એડ નહીં કરવાની, કેમ કે આ ડ્રિંક્સમાં 0 કેલરીનું ડ્રિંક્સ કહેવાય. તમે ચા પીવો તો ચામાં તો 50 કેલરી આવે. એટલે કોઈ ફ્રૂટનો જ્યુસ પીવો તો એમાં બી થોડી કેલરી આવે. એટલે કોઈ નાસ્તો કરો એમાં બી કેલરી આવે. એટલે સવારે શું છે તમે આવું કોઈ બી ડ્રિંક્સ બનાવો એમાં 0 કેલરી કહેવાય. તો 0 કેલરીમાં શું છે કે પાણી 0 કેલરી વાળું પાણી પીવો તો તમારા શરીરને સવારે જરૂર પડે છે કેલરીની. અડધો કલાકમાં બી 30 કેલરીની જરૂર પડે. કોઈ થોડું તમે કામકાજ કરો તો 100 કેલરીની જરૂર પડે. થોડી કસરત કરો તો 150 કેલરીની જરૂર પડે. એટલે સવારે તમારે કશું ના કરો તો બી કેલરીની જરૂર. તો આવી રીતે તમે શું છે કે સવારના જે 3 થી 4 કલાક ભૂખ્યા રહો, કહેવાનો મતલબ છે સવારના 3 થી 4 કલાક ભૂખ્યા જ રહેવાનું છે. મેન વસ્તુ ફાયદો ભૂખ્યા રહેવાનો છે. એ જો તમે ભૂખ્યા રહી ગયા 3 થી 4 કલાક, એટલે એ ટાઈમમાં તમારા શરીરને કેલરીની જરૂર પડી તો તમારું શરીર જાતે જ તમારા અંદરથી જે કેલરી જમા હોય એમાંથી જો શરીરને કેલરીની જરૂર પડે, આપણે કેલરી આપતા નથી કેમ કે 6 થી 10 વાગ્યા સુધી આપણે કશું લેવાનું નથી. તો આપણા શરીરને કેલરીની જરૂર પડી તો આપણું શરીર લેશે ક્યાંથી કેલરી? જો અડધો કલાકમાં આપણે કશું ના કરીએ તો 30-40 કેલરી જાય. તો એવા 1 કલાકમાં 60-70 કેલરી, એવી 3-4 કલાક સુધી કેલરી જરૂર પડી તો એ લેશે ક્યાંથી એ વિચારો. તો એ લેશે ક્યાંથી કે આપણી જે આપણા શરીરના જે કોષો છે એમને કેલરી આપણા જે જમા ચરબી છે ત્યાંથી તરફ મારશે. તો એ રીતે આપણે શું થોડું વજન ઘટે. અને જે આપણી ખરાબ ટેવો છે ને, જે આપણી ચા પીવાની, ઉઠીને પીવાની, ચા સવારે ઉઠીને નાસ્તા લેવાની, ચા ને આ તે, એ બધી તમે એનાથી દૂર રહેવા માટે આ એક ડ્રિંક્સ તમને કામ લાગી શકે છે. કે જેને સવારમાં ઉઠીને એકદમ શું છે કે ચાલતી જ નથી, સવાર નીકળતી જ નથી, સવાર તમારી 3-4 કલાક તમારાથી નીકળતા જ નથી. તો એ જ રીતે શું તમે પેટને આવું કોઈ ડ્રિંક્સ બનાવો તો જો ડ્રિંક્સથી તો તમને એક તો તમારું પાચન સુધરે. હવે જેનું પાચન સુધરે એમાં તો કોઈ છે જ નહીં ખોટી વાત. કે આવું કોઈ બી તમે રસોડાનું જો કોઈ બી આવું નાખો અને પીવો, ઇવન તમે ખાલી પાણી બી ગરમ કરીને પીવો તો બી તમારું પાચન તંત્રમાં કંઈ ને કંઈ તમને ફાયદો થવાનો જ છે. તો તમારું પાચન તંત્ર જેનું સુધરી જાય એને તો ઘણા રોગોમાંથી ફાયદો થવાનો છે ને, ઘણા રોગો. તો એ રીતે એક તો ફાયદો એ છે. અને તમને બીજું તો થોડું તમારી ચરબી બી ફાયદો થાય. તો એ રીતે જોઈએ તો આ ડ્રિંક્સ આ રીતે ફાયદો કરે છે. તો ખરેખર અને જેને શું છે કે કોઈ બી ડ્રિંક્સ બનાવો તો મોરસ ના નાખશો. કેમ કે મોરસ નાખો તો તમારું કેલરી તમારી આવી ગઈ 50 કેલરી. એક ચમચી મોરસમાં બી 50 કેલરી આવે. હવે બીજું કદાચ કોઈકને આ ડ્રિંક્સ ના ફાવતું હોય તો તમે કદાચ કોઈ ગ્રીન ટી આવે છે અત્યારે માર્કેટમાં, ગ્રીન ટી અવેલેબલ છે. તો ગ્રીન ટી બી બનાવીને પીવો છો 1 કપ સવારે તો ગ્રીન ટીમાં કોઈ કેલરી હોતી નથી. પછી ઘણા લોકોને શું નથી ફાવતું તો 1 ગ્લાસ પાણી ગરમ કરી દો, અંદર તુલસી એડ કરી નાખો, તુલસી નાખીને પીવો, અંદર આદુ નાખો તો બી તમને થોડો ટેસ્ટ લાગે. થોડું ટેસ્ટ નાખવા તમે શું છે કઈ કયું ફુદીનો નાખી શકો છો કદાચ, એનાથી બી તમારું પેટમાં તમને થોડો સ્વાદ. એટલે અને કોઈક જેવો કોઈકને રોગ હોય, ધારો કે કોઈકને ગ્લુકોઝ વધારે રહેતી હોય તો તમે શું છે અંદર જે લીમડાના પાન, બારમાસીના પાન એ નાખીને બી પી શકો છો. કોઈકને કઈ દાંતનો દુખાવો રહેતો હોય તો એ તમે કદાચ ગરમ પાણીનો તમે દાંતનો દુખાવો તો આંબાના પાન નાખીને પી શકો છો. કોઈકને હાથ પગના દુખાવા હોય, સાંધાના દુખાવા હોય તો એ શું સરગવાના પાનના બી નાખીને એનો ઉકાળો પી શકે છે. પછી જેવું જેવું તમારું શરીર, તમને કઈ રોગ છે, કઈ કન્ડિશન છે તમારું શું. હવે ઘણા લોકો શું પાચન તંત્ર ખરાબ હોય તો પાચન તંત્ર બગડતું હોય તો એ લોકો શું મીઠી લીમડીના પાન બી નાખીને પી શકે છે. પણ ફાયદો ક્યારે મળે તમને મેં કીધું એ રીતે કે તમે પાચન તંત્રમાં બી ફાયદો ઘણી રીતે ક્યારે આપણી પહેલી ખરાબ ટેવ છે કે ઉઠીને ચા નાસ્તો કરવાની, એ છોડવી પડે. પછી તમે ખોટા બિનજરૂરી કચરા પેટમાં નાખી દો તો તમને કઈ એટલો બધો વજન ઘટાડવામાં ફાયદો થવાનો નથી. હા, એટલો બધો ના થાય પણ બીજી બધી કન્ડિશન છે જેમ કે પાચન તંત્ર સુધરી શકે છે, થોડું આપણું ગ્લુકોઝ, તમે કોઈ બીજું એવું પાણી એટલે
કંઈ ને કંઈ આપણે જેવું ડ્રિંક્સ બનાવીએ એ પ્રમાણે આપણને કંઈ ને કંઈ શરીરમાં ફાયદો થાય. પણ ચાથી તો કોઈ એટલો બધો ફાયદો ના થાય. તો જે આપણી ખરાબ ટેવ છે એનાથી દૂર રહેવા માટે એક આ ડ્રિંક્સ હું કહું ત્યાં સુધી સારું છે. અને આવું ડ્રિંક્સ તમે બનાવીને રેગ્યુલર જો પીવો સવારમાં મોર્નિંગમાં, તો તમને શું 1 મહિના 2 મહિનામાં કંઈ ને કંઈ પરિણામ મળે. પણ મેન નિયમ શું કે 5 થી 6 વાગ્યા સુધીમાં સાંજે જમી લો. આખી રાત કશું જ ના લો, કોરે પેટ કોરી ના જવી જોઈએ. સવારે ઉઠીને એ ડ્રિંક્સ બનાવીને પીવો. પછી જે મેન નિયમ છે 6 થી 10 વાગ્યા સુધી તમે કશું ના લો, તો જ તમને જે વજન ઘટાડવા માંગો છો એમનો ફાયદો તમને ત્યારે જ દેખાય. 10 વાગ્યા પછી તમે તમારું જે જમવાનું જમવાનું ચાલુ કરો. તો કઈ રીતે ફાયદો થાય બીજો કે આ એક જાતનો તમે શું ટેવ પાડી કહેવાય, તમારા પેટને ખાલી રાખતા શીખ્યા. એટલે તમે એક જાતનો ઉપવાસ કરતા શીખ્યા. ટાઈમ નોંધ કરો તો 6 વાગે જમો, સાંજના 6 વાગે, સવારના 6 વાગે 12 કલાક, અને બીજા 3-4 કલાક 15-16 કલાકનો તમારો ઉપવાસ થઈ ગયો કહેવાય. તો આ રીતે તમે કન્ટિન્યુ કરો 1-2 મહિના, તો તમને વજન ઘટાડવામાં ફાયદો થઈ શકે છે. બીજું એક વજન ઘટાડવા માંગતા હોય તો બીજી એક નાની એમને ધ્યાન રાખવા જેવી બાબત છે કે થોડું જમવામાં થોડુંક તો કંટ્રોલ કરવું પડશે ને, કે કેલરી બહુ જ વધી જશે તો શું છે, કેલરી વધારે તમે લઈ લો. જેમ કે સિમ્પલ તમે એક રોટલી શાક, 1-2 રોટલી શાક લો, થોડા દાળ ભાત લો, અને કદાચ દહીં છાશ લઈ શકો છો. સાંજે એવું સિમ્પલ દહીં શાક રોટલી લઈ લો. પછી વચ્ચે ભૂખ લાગતી હોય તો કોઈ ફ્રૂટ્સ લઈ શકો છો, કોઈ કાચા શાકભાજી લઈ શકો. બીજું બધું એવોઇડ કરવું પડશે. જેને બી વજન ઘટાડવું હોય તો તમે એક તો ગળી મીઠાઈ, ચોકલેટ, આઈસ્ક્રીમ, કેન્ડી, એ બધું જેટલું બધું જ્યાં મોઢામાં ટેસ્ટી લાગે છે ને બધું છોડવું પડશે. કેમ કે એમાં શું છે કે હાઈ કેલરી હોય. હવે કેલરી જો તમે મેન્ટેન ના કરો, તમારું વજન ઘટવા નથી. 1500 થી 1700 કેલરીની આપણી જરૂરિયાત હોય છે, અને આપણે 2500-2000 લઈએ તો કઈ પરિણામ મળે નહીં. તો એ રીતે તમે કેલરીનું બી નોલેજ હોવું જોઈએ. પછી બીજું શું છે કે એ રીતે તમે તળેલી વસ્તુ છોડવી પડે. તળેલી વસ્તુ એટલે કે શું કે ભજીયા, સમોસા, કચોરી, જેટલી આગળ તમને તળેલી વસ્તુ મળે છે. બહારની માર્કેટની વસ્તુઓ છે જેમાં એ શું છે, માર્કેટની વસ્તુ કેમ હું છોડવા કહું છું કે માર્કેટમાં જો કંપની હોય કે ગમે તે હોય, એ કઈ ને કઈ અંદર કયું તેલ વાપરે ને શું નાખે ને કઈ એવું નાખે ને, એટલે કેલરી વધી જાય છે. તો એ બી બંધ કરો. ફાસ્ટ ફૂડ, જે બેકરી પ્રોડક્ટ છે ને, જે ડેરી પ્રોડક્ટ છે ને, જે તમે આ પીઝા ને બધું ખાઓ છો, એમાં બી કેલરી હાઈ હોય. ખબર ના પડતી હોય તો જે બિનજરૂરી કચરા જે તમે નાખો પેટમાં, કેલરી હાઈ વાળા 300-400 કેલરી એક જ પીસમાં મળી જતી હોય, તો એવું છોડવું પડે. કેમ કે તમારે વજન ઘટાડવું હોય તો દિવસ દરમિયાન 1000-1200 કેલરી પર આવવું પડે. કાં તો તમે 1500-1700 કેલરી લો તો થોડી મહેનત કરી ખર્ચ કરવી પડે. એટલે એ બી નિયમ તમારો છે. તો થોડું ઘણું કેલરી પર બી, વજન જો ઘટાડવા માંગતા હોય તો કેલરી પર તો ફોકસ હોવું જ જોઈએ. શું ખાવ છો એ બી તમારે ધ્યાનમાં રાખવું પડે. આ રીતે તમે થોડો ટાઈમ એ ડ્રિંક્સ પીવો, અને થોડો ઉપવાસ કરો સવારમાં, અને થોડું કેલરી પર ફોકસ કરો, તો તમને શું છે કે અમુક સમય પછી, તરત તો નથી મળતું ફાયદો, અમુક સમય પછી તમને દેખીતા કઈ ને કઈ ફાયદા દેખાય છે. તો આ રીતે પણ આપણે શાંતિથી અને ઇઝીલી કોઈ બી મહેનત વગર કે કસરત વગર, અને શું કહેવાય, ઉપવાસો વગર બી વજન ઘટાડી શકીએ છીએ. તો સારું, ચાલો ત્યારે મને જેટલી ખબર હતી મેં તમને કહી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.